હવે સાચી લાઈફની વાત. શું તમે પણ એક્સપિરિયન્સ કરો છો કે તમારી વેલ્યુ માત્ર વર્ક અને રિસ્પોન્સિબિલિટીઝ ઉપર મપાય છે? હું ઘણીવાર જોઉં છું કે લોકો પોતાની વેલ્યુ ડેડલાઇન, વર્ક, હાઉસહોલ્ડ, ફેમિલી, રિસ્પોન્સિબિલિટીઝ પરથી માપતા હોય છે. પણ એ તો લાઈફનો એક ભાગ જ છે. જ્યારે ઓફિસ ટાર્ગેટ્સ ફોલો કરવા પડે, ઘરમાં બિલ્સ, ક્લિનિંગ, ગ્રોસરીઝ મેનેજ કરવી પડે અને ફેમિલી કેર સાથે સોશિયલ લાઈફ બેલેન્સ કરવી પડે, ત્યારે લાગે છે કે ઇફ આઈ એમ નોટ ડુઈંગ ઓલ ધીસ, એમ આઈ ઇનફ? પણ જ્યારે થોડી વાર ફોન ક્લોઝ કરીએ, સોશિયલ મીડિયા સ્ટેપ બેક કરીએ અથવા પોતાની કેર કરીએ, ત્યારે ગિલ્ટ તરત આવે છે. તમારી વેલ્યુ તમારા પ્રોડક્ટિવિટી કે રિસ્પોન્સિબિલિટીઝ પર નથી. તમે પ્રોડક્ટિવ છો એટલે જ ઇમ્પોર્ટન્ટ નથી. તમે છો એ જ સૌથી મહત્ત્વનું છે. વર્ક, ડેડલાઇન્સ, રિસ્પોન્સિબિલિટીઝ બધું અટકે તો લાઈફ અટકવાની નથી, પણ જ્યારે આપણે પોતાને ભૂલી જઈએ, અંદરથી સ્ટ્રેસ અને ફટીગ શરૂ થાય છે. આજથી યાદ રાખો, તમારી વેલ્યુ માત્ર રોલ્સ, ટાર્ગેટ્સ, ડ્યુટીઝ પર માપશો નહીં. તમારા હોવાના મહત્ત્વને ભૂલશો નહીં.